તો ઇન્ડિગોની ફ્લાઇટ્સને અસર થઈ, મુસાફરોએ હોબાળો મચાવ્યો। આ પરિસ્થિતિની વચ્ચે ત્રીજું યુનિટ ફાવી ગયું। અન્ય એરલાઇન કંપનીઓએ તેમના ભાવમાં કર્યો અધધ વધારો। આ સાથે ડીજીસીએ દ્વારા નિર્ણયે ફેરફાર કરતા લાગી રહ્યું છે કે સ્થિતિ હવે સામાન્ય થશે। સવાલ એ છે કે એરલાઇનનું આટલું નબળું મેનેજમેન્ટ કે 48 કલાક સુધી કોઈ એક્શન નહીં। ઇન્ડિગોના સંકટની વચ્ચે ડીજીસીએની નવી ગાઈડલાઈન, નિર્ણય પરત ખેંચતા સ્થિતિ થશે સામાન્ય। 400 થી 600 ફ્લાઇટ થઈ છે પ્રભાવિત। ઇન્ડિગો ફ્લાઇટના સંચાલનમાં સર્જાયેલી મુશ્કેલી હવે દૂર થઈ શકે। ડીજીસીએ દ્વારા તેનો નિર્ણય પરત લેવામાં આવ્યો। ક્રૂ મેમ્બર્સના વીકલી રેસ્ટનો નિર્ણય પરત લેવામાં આવતા જ આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે। એટલે લાગે છે કે ઇન્ડિગો ફ્લાઇટનું સંકટ હવે હળવું થશે। ઇન્ડિગો સંકટ ડીજીસીએ દ્વારા એફડીટીએલ નિયમોમાં ઢીલ અપાઈ છે। ડીજીસીએનો શું હતો આદેશ? ડીજીસીએ અગાઉ જે ગાઈડલાઈન જાહેર કરી તે પ્રમાણે 7 દિવસ કામ કર્યા બાદ 48 કલાક આરામની ભલામણ કરી હતી। નાઇટ ડ્યુટી જે પહેલા રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી હતી તેને સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવી। પહેલા પાયલટ 6 જેટલી નાઇટ લેન્ડિંગ કરતા તે માત્ર 2 કરવામાં આવી અને પાયલટની સતત નાઇટ શિફ્ટ પર પણ પ્રતિબંધ મુકાયો હતો। કેનેડા યુએસ જેવી લાંબી ઉડાન બાદ પાયલટને 24 કલાકના રેસ્ટનો નિર્દેશ અપાયો હતો। અગાઉ ડીજીસીએ નિર્દેશ જાહેર કર્યા હતા કે વીકલી રેસ્ટની જગ્યાએ કોઈ છુટ્ટી નહીં મળે। જોકે હવે તેને તાત્કાલિક અસરથી પરત લેવામાં આવ્યું છે। ગૃહપ્રધાન અમિત શાહ એક્શનમાં। ઇન્ડિગો સંકટ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન એક્શનમાં આવ્યા। ગૃહપ્રધાન અમિત શાહે નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી, રામ મોહન નાયડુ સાથે વાત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી છે। યાત્રીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેવા નિર્દેશ આપ્યા છે। 48 કલાક બાદ ઇન્ડિગોનું નિવેદન, અમે માફી માંગીએ છીએ। ઇન્ડિગો ફ્લાઇટના સંચાલનમાં ખામીથી સતત 2 દિવસથી મુસાફરો મુશ્કેલીમાં છે। અંતે 48 કલાક બાદ ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોની માફી માંગી। ઇન્ડિગોએ સત્તાવાર રીતે કહ્યું કે અમે અમારી ક્ષમતા મુજબ પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ અને સંચાલનને સત્વરે સામાન્ય કરવાના પ્રયત્નમાં છીએ। મુસાફરોને ખાવા પીવાની સુવિધા અપાઈ છે। ફ્લાઇટ રીબુકનો વિકલ્પ પણ અપાયો છે। જેમની ફ્લાઇટ કેન્સલ થઈ તેમને રિફંડ અપાયું છે। તો ઇન્ડિગોએ મુસાફરોને ખાતરી આપી કે જેમની ફ્લાઇટ કેન્સલ થઈ તેમને પૂરેપૂરું રિફંડ મળી જશે। એરપોર્ટમાં ઇન્ડિગોની રાહ જોઈ રહેલા મુસાફરો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરાયાનો કંપનીનો દાવો છે। એરલાઇન્સે લોકોને એરપોર્ટ પહોંચતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ જાણવા વિનંતી કરી છે અને જણાવ્યું છે કે જો ફ્લાઇટ કેન્સલ થઈ હોય તો મુસાફરો એરપોર્ટ ન આવે। ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત થતા એરલાઇન્સના ભાવ આસમાને, બીજી એરલાઇન્સે વધાર્યા ભાવ। સંકટના સમયે તક ઝડપી લેવાનું કોણ ચૂકે? અહીંયા પણ એવું જ થયું। ઇન્ડિગોની માથાકૂટ થઈ તો બીજી એરલાઇન્સે ભાવ ડબલ ટ્રિપલ કરી નાખ્યા। અમદાવાદથી દિલ્હી જવાની ફ્લાઇટનો અંદાજિત ભાવ 8 થી 10 હજાર રૂપિયા ચાલે છે, પણ અત્યારનો ભાવ છે 45,000 રૂપિયા। દિલ્હીથી અમદાવાદ રિટર્ન ફ્લાઇટ કરો તો અંદાજિત ભાવ 10 થી 12 હજાર રૂપિયા છે, જોકે અત્યારનો ભાવ પહોંચ્યો છે 65,000 રૂપિયા। અમદાવાદથી મુંબઈ જવાની ફ્લાઇટનો અંદાજિત રેગ્યુલર ભાવ છે 8,000 રૂપિયા, જેનો અત્યારનો ભાવ 20,000 રૂપિયા પહોંચ્યો છે। મુંબઈથી દિલ્હી જવાનો રેગ્યુલર ભાવ છે 15,000 રૂપિયા, જેનો અત્યારનો ભાવ છે 70,000 રૂપિયા। તો દિલ્હીથી કોલકાતા જવાની ફ્લાઇટના અંદાજિત ભાવ 12,000 રૂપિયા છે, તો અત્યારનો ભાવ પહોંચ્યો 38,000 રૂપિયા। મોટી સંખ્યામાં પબ્લિકને અસર કરનાર ઇસ્યુ છે અને અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં ઇન્ટરનેશનલ જે ટ્રાવેલર છે ખૂબ હેરાન થઈ રહ્યા છે અને સાથે જરૂરિયાત કે કોઈ પણ સાજા માંદા પ્રસંગે જે લોકો આ એરલાઇન્સ ટિકિટ ઇમરજન્સીમાં કરાવી છે તેમની હાલત ખૂબ દયનીય છે। આવા સંજોગોની અંદર એરલાઇન્સ જે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાવ બેફામ વધારી રહ્યા છે એની ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ એ દરેકની માંગ છે। તો ઇન્ડિગોનું સંકટ અને પ્રાઇસ હાઇક થતા અન્ય એરલાઇન કંપનીઓ ફાવી ગઈ છે।
આમ કુલ મળીને ઇન્ડિગોનું સંકટ જોકે ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. ડીજીસીએની ઢીલ બાદ સ્થિતિ પહેલા જેવી થશે તેવી આશા ચોક્કસ છે, પણ સવાલ એ છે કે મેનેજમેન્ટ વગરના નિર્ણયે મુસાફરોને મુશ્કેલીમાં મૂક્યા એનું શું? બ્યુરો રિપોર્ટ, TV9.